کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں، آمین کہو بچوں، آمین کہو بچوں، کرنے کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں، آمین کہو بچوں، آمین کہو بچوں۔ બોલે શરૂ કરવી પહેલા વિનંતી છે મોમિનીનને સામેને કે જરાક આગળ આવે કે જેથી પછાડીથી જે મોરા આવે એ લોકોને પછાડીથી જગા મળે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. ولما توجه تلقاء مدين قال عسى ربي أن يهديني سواء السبيل. صلوات. આપણે ચોથા ઇમામની રિસાલત અલ હુકૂક કે જેની અંદર ઇન્સાન વચ્ચે પોતા વચ્ચે જે હક જે હુકૂક હોય છે આપણા ચોથા ઇમામ એનો જિક્ર બયાન કરે છે. અને આ 10 દિવસની અંદર આપણે એ જોવું છે કે આ કઈ જાતનો હક છે મારા ઉપર, શું અદા કરવાનું છે માને કમસ કમ. અને ગઈકાલે એ વાત હું દરરોજ ફરીથી દોરાવીશ, કારણ કે જે ગઈકાલે ના આવ્યા હોય આજે ફરીથી સાંભળે, અને જે ગઈકાલે સાંભળી લીધા હોય એની યાદી વસ્તી, પરંતુ દરરોજ આ વાતને દોરાવીશ કે હક એનું નામ છે કે જે કમસ કમ આપણે અદા કરવું પડે. હક અદા કરવાથી ખુદાનો રાજીપો હાસિલ નથી થતો, અમારી અમાન હાસિલ થાય છે. અને આ બે ચીજમાં ફેર છે. ખુદાનો રાજીપો અગર ખપતો હોય તો હકથી વધારે અદા કરવું પડશે. પણ હક એ ચીજનું નામ છે કે કમસ કમ જે હક અદા કરશું તો પછી આપણી પોતાની એમાં અમાન છે. ખુદાવંદે તઆલાનો કોઈ જાતનો ઇકાબ આઝાબ કે હિસાબ નહીં હોય. સૌથી પ્રથમ ચોથા ઇમામ ફરમાય છે રિસાલત અલ હુકૂકની અંદર: ફઅમ્મા હક્કુલ્લાહિ અલ અકબર અલૈક. એટલે કે સૌથી મોટો અને સૌથી પહેલો અગર હક હોય આપણા ઉપર, સૌથી મોટો અલ અકબર અલૈક હક્કુલ્લાહ. જે પરવરદિગારે અમે જિંદગી આપી છે, જે પરવરદિગારે અમે पैदा करी છે, જે પરવરદિગારે આપણે જેટલી નેમતો છે આપણી પાસે ખુદાવંદ તાલાની છે. ખુદાનો હક પહેલો
છેલ્લો અને પૂરો એ શું છે? فأما حق الله الأكبر عليك فأن تعبده ولا تشرك به شيئا. એમની ઇબાદત કરો અને એની સાથે કોઈની શિરક ન કરો. આ છે ને ઇબાદત ને શિરક, આ એવા શબ્દો છે કે જે જિંદગી પર આપણે સાંભળતા આવ્યા છે. જ્યારે કોઈ મુલ્લા મૌલવી મિંબર પર બેસે તો બસ ઇબાદત ને શિરક ન કરો, ખુદા વહદા નિયતને જિક્ર કરો, એટલું બધું સાંભળતા આવ્યા છે કે હવે ઈ શબ્દની કોઈ અસર નથી થતી. કારણ કે આપણે બસ આખો વખત ઇબાદત ઇબાદત કરો, ઇબાદત કરો. ભાઈ આપણે આ દુનિયામાં રહેવું છે. આ મુલ્લા મૌલવીનો તો ધંધો નથી, બસ ઇબાદત કરો, ઇબાદત કરો. ખુદાવંદે તાલા જ્યારે કહે છે કે ઇન્સાનને પેદા કર્યો છે ઇબાદત વાસ્તે, તો ભાઈ કેમ હુકમ ન કર્યો કે મસ્જિદમાં બેસીને ઇબાદત કરો? મારી આખી જિંદગી તમે ઇબાદત જ કરો મારી, કારણ કે એના વાસ્તે જ પેદા કર્યું છે. શું છે એનું કારણ? એક જ છે કે આપણે આ ઇબાદતનો શબ્દનો જે ખરો મતલબ છે, એનો મિનિંગ, એની મિનિંગ છે એ સમજ્યા નથી. આપણે એમ કે ઇબાદત એટલે મસ્જિદની અંદર, આપણે એમ કે ઇબાદત એટલે ઓલા પહેલી લાઈનમાં ઉભા વાળા, બધે લાંબી તસબીહ કાઢવા વાળા, મોટી દુઆઓ કાઢવા વાળા, ચેલાઓ કાઢવા વાળા, એ લોકો ઇબાદત કરે છે. તો બાકીના જે બધા રોજી કમાય છે, કે જે નેકીઓ કરે છે, કે જે બીમારોને જોવા જાય છે હોસ્પિટલની અંદર, એ લોકો શું કરે છે? ખાંડ ખાય છે. એક લમ્હો આપણો, એક ચીજ આજે આપણે ખાવાના મેઝ ઉપર, ટેબલ ઉપર બેસીને જ્યારે ખાય છે, ફેમિલી સાથે ખાય છે, એમાં ખુદાનો જે રાજીપો છે એને ઇબાદત કહે છે. ઇબાદત એટલે શું? હા, આ તો છે ને અમારી એજ્યુકેશનની સિસ્ટમ છે કે જ્યારે ફ્રેન્ચ રેવોલ્યુશન થયું ત્યારે સ્ટેટ અને રિલિજનને જુદા કરવામાં આવ્યો કે ભાઈ રિલિજન તમે ચર્ચમાં રાખો ને બાકીનું તમે એડમિનિસ્ટ્રેશન ને મેનેજમેન્ટ બધું જુદું રાખો. અને ત્યાર પછી અમારી એજ્યુકેશન સિસ્ટમમાં એવી રીતના આપણે શીખવાડવામાં આવ્યું છે અને ઇનકલ્કેટ કરવામાં આવ્યો છે કે ભાઈ ઇબાદતની વાત કરો તો જે મસ્જિદે હોય, ખુદાને યાદ કરો એનું કોઈ આપણે કહેતો કે ભાઈ તું મને મજલિસ ના પડી રહ્યા. કોઈ વેપારી પાસે જાઓ, સોદો કરવું છે, સોદો કરવા ટાણે કુરાન આયત છે, સોદા કરવા ટાણે તમે ગવાહને રાખો, લખેલું લખો કે વાંચાય, કોઈ પણ જાતનો સોદો, જે ચીજ નક્કી કરો લખો, લખ્યા બાદ ગવાહને રાખો, કુરાનમાં છે. આ કોઈ વેપારી પાસે જાઓ અને કહો કે ભાઈ તું ખુદાનો ખૌફ રાખજે, આપણે નક્કી કરી લીધા છે, પણ હર એક પગલામાં આપણો જે સોદો છે, આપણે જે કામ કરે છે એમાં તો ખુદાનો ખૌફ રાખજે. એટલે તરત જ ફરીને મને કહે છે કે તું છે ને એ મેમ્બર પર મજલિસ પર જાય. અહીંયા છે ને દુનિયા જુદી છે. એટલી બધી ફેરે સાંભળતો આવ્યો છું કે હવે હું થાકી ગયો છું. મને એમ થાય છે કે આ બે દુનિયા જુદી દુનિયાઓ છે. એક વેપારીની દુનિયા છે, એક મસ્જિદમાં જવાવાળાની દુનિયા છે, એક મિંબર પરથી મજલિસ પડવાવાળાની દુનિયા છે. આ ખુદાવંદે તાલાએ જુદી દુનિયાઓ બનાવી છે. એનું મૂળ કારણ છે કે ઇબાદતને આપણે સમજ્યા જ નથી. કારણ કે આપણી નજરમાં ઇબાદત 2 રકાત નમાઝ પઢવાની, અથવા તો દુઆ પઢવાનું, અથવા તો કુરાન પઢવાનું, પછી ઘરે કરતા હોય વાંધો નથી, મસ્જિદની ખાલી વાત નથી. રોજા રાખવાનું, નમાઝ પઢવાનું એ ઇબાદત કે છે. પછી તે ઉપરાંત જિંદગીની અંદર જે ઇન્સાન દરમિયાન મા બાપનો હક અદા કરવો, મા બાપની ઇતાઅત કરવું, શું ઇબાદત નથી? એટલું બધું હદીસમાં ભાર દેવામાં આવ્યું છે કે તમે પગલે પગલે યાદ રહે, પગલે પગલે જે કરો છો એ ઇબાદત છે. એટલું બધું કે
હદીસમાં છે પૈગંબરની, આપણે આ હદીસો બધી સાંભળ્યા છે. આજે હું ખાલી ફક્ત એ જ બયાન કરું છું કે ભાઈ આ સાંભળેલી વાત કેમ યાદ નથી આવતી આપણે. સાંભળેલી હદીસ છે કે જે હદીસ પૈગંબર કહે છે અન-નઝરુ ઇલા વજહિલ વાલિદૈન બિલ હુબ્બ વલ ઇહતિરામ ઇબાદત છે કે નથી? સાંભળ્યા છે હદીસ કે નથી સાંભળે? બધે સાંભળે છે કે મા બાપના ચહેરા ઉપર નજર કરવું હુબ અને ઇહતિરામથી ઇબાદત છે. ભાઈ આ ઇબાદત કયો ઇબાદત છે? મસ્જિદમાં કરશું કે ઘરમાં કરશું? ઇબાદત એ ચીજનું નામ છે કે જિંદગીમાં જે આપણે કરવું પડે છે એ કરતા આવે, પરંતુ જ્યારે એ ચીજ કરે ખુદાને મદ્દેનજર રાખીને કરે, એને ઇબાદત કહે છે. એટલે કે ઇબાદત બધી ચીજો આપણી ઇબાદત થઈ શકે, એક એક અમલ આપણો ઇબાદત થઈ જાય અગર જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મદ્દેનજર રાખીને કામ કરે. હું હંમેશા કહેતો આવ્યો છું કે આપણે બૈરાઓને છે ને એ લોકોને જન્નત બહુ આસાન છે, બહુ આસાન છે. હું એમ ધારું છું કે આ મજલિસમાં બૈરાઓ નથી, ખબર નહીં સાંભળતા નથી કે સાંભળતા છે. મારી વાત સાંભળે તો સારું, ન સાંભળે તો વધારે સારું. પણ હંમેશા કહેતા આવ્યો છું કે બૈરાઓ વાસ્તે જન્નત બહુ આસાન છે. ખબર છે શા માટે? કારણ કે હદીસોમાં એ રીતના છે કે શાદી થયા પછી ઘરવાળીઓને જે ઉત્તેજન દેવામાં આવે છે કે બરાબર છે, તમારો હક નથી કામ કરવું. આ કઈ નવી વાત નથી બોલતો. સવારના ચાય ખપે ને મારા કપડાં ધોજે ને પાસી કરીને તૈયાર રાખજે ને આ બધી આપણી રીતો રિવાજ છે, આપણી કલ્ચર છે. શરીયતની અંદર કોઈ જાતનો હક નથી કે બૈરાઓ પાસેથી કામ કરાવો. બરાબર છે કે નથી? કોઈ ખોટી વાત બોલ્યો છો? પરંતુ રિવાયતમાં છે કે જ્યારે કોઈ ઘરવાળી પોતાના ધણીને પાણીનો ગ્લાસ પીરાવે ત્યારે ખુદાવંદે તાલા મલાઈકાઓને કહે છે કે ગવાહ રહેજો, હું જહન્નમના 7 દરવાજા બંધ કરી લીધો છો, જન્નતના 8 દરવાજા ખોલી નાખ્યો છો. આ મારી બંદી વાસ્તે કે જે દરવાજામાંથી ગરવો હોય એ ગરશે. આ ધની વાસ્તે નથી. એટલે મર્દો હશે. આપણે તમે બૈરાઓને કહેશો તો બૈરાઓ કહેશે આપણે ગ્લાસ શું બિરયાની એ ખવડાવ્યું છે, શું નથી ખવડાવ્યું. આ જન્નતના દરવાજા તો એટલા નાના છે, પૂરા નહીં થાય. એટલું બધું કામ કર્યું છે તમારું, એટલું બધું કામ કર્યું છે તમારું. બસ એક શરત છે, એક શરત છે, અને શરત ઈ છે કે ખુદાવંદે તાલાને મદ્દે નજર રાખીને અગર થયું હોય તો ખુદા સ્વીકારશે. નહીં કરતો અગર ઈ બાઈ ઘરવાળી એમ રાખતી હોય કે ભાઈ હું આ ધનીને ખુશ કરવા વાસ્તે કરું છું તો ધનીને ખુશી રાજીપો મળે તો ખુદાવંદે તાલા ક્યામતના દિવસે કહેશે ભાઈ તને જે ખપતું તું મળી ગયું. ઈ ઘરવાળી કે બાયડી ઘરમાં એના વાસ્તે કરે કે નહીં મારે આ કરવું જોઈએ કારણ કે મારી રીત રિવાજ છે, તો ખુદાવંદે તાલા ઇક્વેશનની બહાર નીકળી ગયા. એટલે એનો અજર કઈ નથી. એનો અજર છે કે હા સાસુ બોલશે મારી બહુ કેવી ડાય, એ અજર મળશે. અને એ અજર વાસ્તે જો કામ કરતા હોય કે સાસુને ખુશ કરવા વાસ્તે કે ધનીને ખુશ કરવા વાસ્તે, તો સ્વાહિલીમાં કે છે સાનિયા પોડરી ઠીક એવી જ વાત છે. કઈ નહીં મળે. ખુદાનો હક ઈ છે કે ઇબાદત કરો તો પરવરદિગાર વાસ્તે કરો, બીજા કોઈને શરીક ન કરો. કોઈને શરીક ન કરો. કોઈને શરીક કરો એટલે એમ નહીં કે ઓલા હિન્દુ માફક કે જે 2 થી વધારે ખુદાઓને માનતા હોય કે પારસી માફક કે જે ખુદા ખૈરનો છે ને શરનો છે, ઈ શિર્કની વાત નથી થતી. શિર્ક ઈ વાત થાય છે કે ભાઈ ખુદા વાસ્તે ઇબાદત કરવું હોય તો પરવરદિગાર સિવાય બીજા કોઈને ખુશ કરવા વાસ્તે નથી, કોઈને. ચાહે ઘરમાં બચ્ચાઓ હોય, ભાઈ હોય, મા બાપ હોય. મા બાપની ઇતાઅત કરું છું કારણ કે એ ચીજમાં ખુદાનો રાજીપો છે.
ઈ મદ્દેનજર રાખશું તો જે મા બાપની ઇતાઅત કરતા આવ્યા છે, અગર મા બાપની ઇતાઅત કરે છે કારણ કે બાપ પાસે પૈસો છે, બાપ મને ખવડાવે છે, તો પછી ઈ ઇતાઅત રહેશે, પરંતુ ખુદાની ઇબાદત નહીં થાય. અને ખુદાવંદે તાઆલા કહે છે કે મારી ઇબાદત કરો. હું તમને પેદા કર્યો છું મારી ઇબાદત વાસ્તે. બાકી બીજી કોઈ પણ ચીજનો અગર તમે બીક હોય કે બીજી ચીજનો તમે રાજી રાખવા વાસ્તે આ કામ કરતા હો તો એ મારી ઇબાદત નથી, એની ઇબાદત છે. તો જ્યારે ચોથા ઇમામ ફરમાવે છે કે મારો ખુદાનો હક તમારા ઉપર ઈ છે કે પગલે પગલે એને યાદ કરો, એની જ ઇબાદત થાય. فَأَن تَعْبُدَهُ لَا تُشْرِكَ بِهِ شَيْئًا فَإِذَا فَعَلْتَ ذَلِكَ بِإِخْلَاصٍ. અગર મુખલિસ ખુલૂસની નિયત કે પરવરદિગાર સિવાય બીજું કાંઈ નથી, પરવરદિગારના રાજીપો સિવાય બીજું કાંઈ નથી માંગતો કે નથી માંગતી, પરવરદિગાર વાસ્તે કરું છું. فإذا فعلت ذلك بإخلاص جعل الله لك على نفسه. ખુદાવંદ તાઆલા પોતા ઉપર જિમ્મેદારી લે છે અન યુકફિયક અમ્ર દુનિયા વલ આખિરા, કે દુનિયા અને આખિરતની જે કોઈ વ્યાધિઓ હોય તમને કદી વ્યાધિઓ તમે હેરાન નહીં કરે, કદી હેરાન નહીં કરે. وَيَحْفَظَ لَكَ مَا تُحِبُّ مِنْهُمَا. દુનિયા અને આખિરતની કામયાબી છે. આમાં છે ને એક એવી ચીજ છે કે ખુદાવંદે તાઆલાની યાદને યાદ કરવું પગલે પગલે એક આસાન ચીજ નથી. હા, તમને ખબર છે, આ હું પેલા અને દારુસલામમાં પડી ચૂક્યો છું કે નહીં, પણ આ ફરીથી લિંક લ્યાઓ. સૈયદ કમાલ હૈદરી એક ઉસ્તાદ છે મારા હૌઝાના, એને મળવા ગયા હતા અને મળતા વાતચીત કરતા કરતા એમ સવાલ કર્યા કે ભાઈ અમે નસીહત તો આપો, અમે છે ને જ્યારે નમાઝ પઢવાની કોશિશ કરે છે ત્યારે નમાઝમાં ખુદા ઉપર કોન્સન્ટ્રેટ કરવું એટલી તકલીફ પડે છે. અમે હકીકત છે, બંદો જેટલી કોશિશ કરશે, અમે તો એવા કમજોર છે ઈમાનના કે જ્યારે નમાઝ શરૂ કરે પહેલી તકબીર કરશો વચન લઈને એ જ મક્કમ નક્કી કર્યો છું કે ભાઈ આ નમાઝમાં હું ખુદાને 2 રકાત ખાલી ખુદાને એવી રીતના યાદ કરીશ કે મારા દિલને સંતોષ થાય કે નહીં, હું આ નમાઝ ખુદા વાસ્તે પહેરો છું. શરાત કરીશ અલ્લાહ અકબર કે ખુદાને યાદ કરી. હજી તો ઓલા બાલ લીન સુધી પહોંચીશ ત્યારે ખબર નહીં ક્યાં પહોંચી જોઈશું. કમજોરી છે કે નથી? ઇન્સાનની કમજોરી છે. તો સૈયદ કમાલ હૈદરીને પૂછા કરું છું કે ભાઈ આ ઇન્સાન બંદો મોમિન કેવી રીતના કોશિશ કરી શકે કે નમાઝની અંદર એનું ધ્યાન બસ ખુદા ઉપર રહે? જવાબમાં સુદેશી સાંભળો. જવાબમાં સૈયદ કમાલ હૈદરી કહે કે આ છે ને એક ટેવ પાડવાની છે, આદત કરવા. ટેવ શની? કે ભાઈ તમે એમ સમજો છો કે આ ઇન્સાનનો દિમાગ ઇલેક્ટ્રિક સ્વિચમાં ફક્ત ઓન ને ઓફ થઈ શકે નથી શકે. એ કે તમે નમાઝની બારે ખુદાને યાદ કરો તો નમાઝની અંદર ખુદાને યાદ કરી શકશો. નમાઝ પતી જાય એટલે ખુદા ભૂલી જાય, ખુદા ભૂલાઈ જાય. પછી આપણે એમ ખબર કે નમાઝ ચાલુ કરે તો ખુદાને યાદ કરે, ભાઈ આ સ્વિચ છે કે તમે ઓફ કરો કે હવે ઓન કરો કે હવે ખુદાને યાદ કરવું છે. નહીં કામ ના આવે, નહીં થાય, નહીં થઈ શકે. તમે અગર એમ ખપતું હોય કે નમાઝની અંદર ખુદાને યાદ કરવું છે તો પછી નમાઝની બારે તમે ટેવ પાડો ખુદાને યાદ કરવાને, પછી જો તમારી નમાઝમાં કેટલો ખુદાને યાદ કરી શકો. આ હક્કે ઇબાદત છે કે શું આપણે ખુદા ઓલા હિન્દુઓના પુતલાઓ માફક છે કે એક માબદને ઇબાદત ખાનામાં રાખીને જ્યારે જરૂર પડે ત્યારે જાય એની પાસે? કે જે ખુદાની સિફાતો સાંભળતા આવ્યા છે, હય્યુન કય્યુમુન, કે જે જીવતા છે, કાયમ છે. કાયમ એટલે સમજ શું કે બધી ચીજ ઉપર કંટ્રોલ ધરાવે છે, બધી ચીજ એનાથી થાય છે.
હા, માનવામાં તો બધાય માને છે, જબાનથી તો બધાય કબૂલ કરશે, કોઈ એવો નથી જે કહેશે કે નહીં ખુદા સિવાય બીજા કોઈની તાકાત છે, બધાય ઇકરાર કરશે. પરંતુ આ દિલની અંદર કે જેનું ટ્રાન્સલેશન ઇન્ટુ રિયાલિટી અમલની અંદર લાવવું, કે જે અમલ કરતો હું એનો રિફ્લેક્શન એ હોય કે નહીં ભાઈ આ ખુદા ઉપર ભરોસો કરીને હું કામ કરું છું. આ ઇબાદત કે પરવરદિગારની ઇબાદત એવી રીતના કરું કે જે કાંઈ કામ કરતા હોય જ્યાં હોય આપણે બસ બધી ઠેકાને ખુદાની યાદ હોવી જોઈએ. આપણે એમ નથી કહેતા કે બસ હવે અલ્લાહુ 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 અલ્લાહ ઝિકરી કાઢ નહીં, પણ જ્યારે કોઈ સાથે વાત કરતા હોય ત્યારે એ ખ્યાલ હોવો જોઈએ કે વાત કરતા કરતા કઈ ગીબત ન થઈ જાય કોઈની, કઈ જૂઠું ન બોલાઈ જાય કાંઈ. કારણ કે ગીબત હોય કે ખોટું બોલાઈ જાય તો આ ખુદાને પસંદ નથી. લેવાતાને કાંઈ ખરીદતા હોય, આપણે તો તમે કહો છો ચેમ્પિયન છે નેગોશિએશનમાં, ભાઈ આ ઉતાર ભાવ આનો ભાવ ઉતાર, ભાઈ તો કોઈ દિવસ ખ્યાલ કર્યા છો કે એવું ના થાય કે હું કોઈ ઉપર બેઇન્સાફી કરતો હોઉં? આ બધી ખ્યાલો આવવા જોઈએ. આપણે અગર ખરેખર ખુદાની ઇબાદત કરતા હોય તો ખુદાની યાદમાં અમારી આખી જિંદગી કરવી જોઈએ. અને એ જો કરશું ત્યારે ખુદાવંદે તાલાનો હક અદા કરી શકશું. ચોથા ઇમામ જ્યારે આ ફરમાવે છે કે અંતા અબુદહુ અલા તુશરિક બિહી શૈઆ, કે એની ઇબાદત કરો અને શિર્ક કોઈ એની સાથે ન કરો, ત્યારે એની તફસીરની અંદર તમે જોશો કે તફસીરની અંદર આ રિસાલત હુકુકની તફસીર જે મેં તમે સમજાવતો ગઈકાલે કહેતો હતો કે તવઝીહની અંદર આ 10 વોલ્યુમો લખાઈ ગઈ છે કે જ્યાં ઉલમાઓ સમજાવે છે કે ઇબાદત ખુદાની કરવી હોય તો ત્રણ ચીજ કરવી પડશે. આ ત્રણ ચીજનો અગર આપણે લિહાઝ રહે, યાદ રહે, તો પછી આપણી મંઝિલ આસાન થઈ જશે કે ખુદાની ઇબાદત કરવા વાસ્તે આપણે કંઈક હક કોશિશ કરતા હશું. હક અદા કરવો ખુદાનો તો કોઈ નહીં કરી શકે. આપણે બધા એટલા કમજોર છે, આપણે શું આપણે આખી દુનિયા ભેગી થાય ખુદાનો હક અદા નહીં કરી શકીએ. પરંતુ એ ત્રણ ચીજની અંદર પહેલો છે કે શુક્ર કરવો, અશુક્ર લહુ, કે પરવરદિગારનો શુક્ર કરવું એટલું જરૂરી છે. અને શુક્ર કરવું એટલે જે નેમતો આપે છે એ નેમતોને ખરો ઉપયોગ કરવો, to put it to good use. કારણ કે એ નેમત કુફરાન નેમત છે કે જ્યારે પરવરદિગાર કોઈ નેમત આપે અને એ નેમતનો દુરુપયોગ કરે, એ કુફરાની નેમત છે. તો શુક્ર કરો. અને બીજું છે કે પરવરદિગાર ઉપર ભરોસો કરવો, તવક્કુલ. આ તવક્કુલ એક એવી ચીજ છે જે આપણે હંમેશા સાંભળતા આવ્યા છે. કોઈને કહેશો કે ખુદા પર ભરોસો કર તો કહેશે હવે તો ખુદા પર ભરોસો કરે એટલે હું કાંઈ ન કરું. કુરાનની આયત છે ફૈઝા અઝમત, એક ચીજ ઉપર તું નક્કી કરે છે ફતવક્કલ અલા અલ્લાહ, ત્યાર પછી ખુદા ઉપર ભરોસો કર. નક્કી કરવા વાસ્તે જે કાંઈ તને કરવું હોય, મુશાવરો લે, કોઈની કન્સલ્ટેશન લેવું હોય, કાંઈ કેલ્ક્યુલેશન લેવા હોય, કાંઈ તમને ડિલિજન્સ આપણે ઇંગ્લિશમાં કહે છે સ્ટડી કરવાનો હોય, જે કાંઈ કરવાનું હોય તું બધું કરી લે. પછી જ્યારે નક્કી કર કે હવે કરવું છે, ત્યારે નક્કી કરે ત્યારે શૈતાન આવે કે ભાઈ તું આ નક્કી તો કર્યો છો, પછી જો આમ થશે તો આમ થશે તો આમ થશે ને આમ થશે તો આમ થશે. એ આમ થશે જે છે ને એ ખુદા ઉપર ભરોસો નથી આવે. કારણ કે જે થવાનું હશે તો થશે જ. જે ચીજને નક્કી કર્યા બાદ ખુદા ઉપર ભરોસો કરીને સોંપી દેવો કે પરવરદિગાર હું આ ચીજ નક્કી કરી લીધો છો, હવે તારા ઉપર ભરોસો કરીને એ કામને હું અંજામ દઉં છું. ખેર, ટાઈમ બહુ છે નહીં મારી પાસે, તો હું આ તવક્કુલ વિશે કદાચ આવતીકાલે થોડું વધારે બયાન કરીશ. અને છેલ્લી ચીજ જે છે ઇખલાસ છે કે જ્યારે કરે તો ખુદા વાસ્તે જ કરીએ, બીજા કોઈ વાસ્તે કરવું નહીં. આ ત્રણ ચીજને અગર આપણે સમજી શકીએ
તો પછી આપણે સમજશું કે ખુદાની ઈબાદત કેવી રીતના થાય, અને ખુદાની ઈબાદત અગર આપણે કોશિશ કરશું તો પછી ખુદાનો હક અદા કરવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. આજે મુહર્રમની બીજી રાત છે, અને બીજી રાત મુહર્રમની એક અઝીમ દિવસ છે. ઇમામ હુસૈન અલ ઇસ્લામ જ્યારે મદીનાથી નીકળ્યા, ગઈકાલે આપણે જોયા બયાન ગઈકાલનો એ હતો કે મદીનાથી નીકળ્યા, મદીનાથી નીકળી અને મક્કા ગયા. મક્કાની અંદર એ ઈરાદાથી 3 શાબાનના મક્કા પહોંચે છે. મક્કા એ ઈરાદાથી ગયા હતા કે હજ કરશે. મક્કા રોકાય છે. ત્યાંથી મક્કાની અંદર એને બધા કુફીઓના કાગળિયા મળે છે કે યબ્ન રસૂલિલ્લાહ, તમે મદીના મૂકી દીધા છો, તમે આપણી તરફ આવતા રહ્યો. કુફાથી એટલા બધા કાગળિયાઓ એની પાસે આવે છે કે યબ્ન રસૂલિલ્લાહ, જેવી રીતના અમીરુલ મુમિનીને અહીંયા કુફામાં કાયમ કર્યા હતા, એવી રીતના તમે અહીંયા આવતા રહ્યો, અમે તમારી સાથે છીએ. ઇમામ હુસૈન અલ ઇસ્લામ મુસ્લિમ ઇબ્ન અકીલને મોકલાવે છે, અને આ વાક્યો બધાને ખબર છે. મુસ્લિમ ઇબ્ન અકીલને કુફા મોકલાવે છે. એવી હાલત થાય છે કે મુસ્લિમ ઇબ્ન અકીલ નમાઝ પઢવાનો ચાલુ કરે છે ત્યારે 12 થી 15,000 માણસો એની પછવાડે હોય છે. અને નમાઝ પડતા પડતા જ્યારે ઇબ્ન ઝિયાદ મલઉનનો ખિતાબ એલાન થાય છે કે જે મુસ્લિમનો સાથ દેશે એને ઘરવાળાઓને અમે મારશું. નમાઝ પતાવે છે, ફરે છે, ત્યારે કોઈ દેખાતું નથી. ત્યારે મુસ્લિમને ખબર પડે છે કે હાય, હું તો હુસૈનને લખી નાખ્યું છું કે આવે આ તરફ, આ તો કુફીઓ બેવફા નીકળ્યા છે, નમાઝની અંદર તોડીને ચાલી ગયા છે. ઇમામ હુસૈન અલ ઇસ્લામ જ્યારે મદીનાથી નીકળતા હતા, ગઈકાલે જોયા કુરાનની આ આયત પડતા નીકળ્યા કે હું અહીંયાથી જાઉં છું. વખરજ મિન્હા ખાઇફન યરતકિબ, બીતા બીતા નીકળ્યા. قال ربي نجني من القوم الظالمين, પરવરદિગાર તું મને આ ઝાલિમ કોમથી બચાવજો. મક્કાથી જ્યારે નીકળે છે, શા માટે નીકળ્યા? મક્કાથી નીકળ્યા કારણ કે એને સમાચાર એમ મળ્યા કે યઝીદે એક આર્મીને મોકલાયો છે કે ઇમામ હુસૈન અલ ઇસ્લામને જ્યાં મળે તમે ત્યાં મારી નાખજો. હરમનો એહતિરામ રાખતા ઇમામ હુસૈન એને ઉમ્ર મુફરિદામાં કરીને મક્કાથી રવાના થાય છે. બસ રિવાયતમાં છે કે મક્કાથી જ્યારે ઈરાદો કરે છે નીકળવાની, ત્યારે પૈગંબરના સહાબીઓ સુધી ઇબ્ન અબ્બાસ જે હયાત હતા, ઈ આવીને મોલાને કહે છે યબ્ન રસૂલિલ્લાહ, તમે અહીંયાથી ન નીકળો, કારણ કે હરમ શરીફ છે અને મુસલમાનો છે, તમારી હિમાયત કરશે. અહીંયા તમારો એક મકામ છે, અહીંયા તમે એ બધું મૂકીને આ અહેલે ઇરાક પાસે જાઓ છો. અહેલે ઇરાક જે તમારા બાબા સાથે આવી રીતના કર્યા હતા, તમે કેમ શા માટે ત્યાં જાઓ છો? ઇમામ હુસૈન કહેતા હતા કે નહીં, જે થવાનું છે એ થશે, મારે જવાનું જ છે. એમ કરીને બધાને જ્યારે ભેગા કરીને જતા હતા, ઇબ્ન અબ્બાસ એમની પાસે આવ્યા, મુહમ્મદ હનફિયા એમની પાસે આવ્યા, અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર એમની પાસે આવીને કહેતા હતા ઇબ્ન રસૂલિલ્લાહ, તમે ન જાઓ, ખુદારા ન જાઓ. ઇમામ કહેતા હતા કે નહીં, મારે જવાનું જ છે, હું જઈશ, જતો રહીશ, જે થવાનું છે એ થશે. ત્યારે એ લોકો જ આ બધા સહાબીઓ ભેગા થઈ અને મૌલાને કહેતા હતા ઇબ્ન રસૂલિલ્લાહ, જો જવાનું જ હોય તો એકલા જાઓ, બાયરાઓ બચાવને ન લેતા જાઓ. આ અહેલે ઇરાક શું કરશે તમને ખબર નથી. ત્યારે ઇમામ હુસૈન ફરીને કહેતા હતા ને સહાબીઓને કે મારા નાનાએ મને કીધું છે, મારા બાબાએ મને કીધું છે કે હુસૈન તું કરબલા જા તો બધાને સાથે લેતો જાજે, કારણ કે આ ઇસ્લામને બચાવવા વાસ્તે ઝૈનબના પડદાની જરૂર છે.
ઝૈનબના બાજુમાં રસન બાંધવાની જરૂર છે, આ બધી ચીજોની જરૂર છે. તમે હમણાં નહીં સમજો, પરંતુ હું આલકાને લઈ જાઉં છું અને જે થવાનું હશે એ થશે. એમ કરતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાના જમીનથી જ્યારે રવાના થાય છે ત્યારે કુરાનની આયત પડે છે, ફલમ્મા તવજ્જહ તિલકા મદિયન قال عسى ربي ان يهديني الى سواء السبيل. પરવરદિગાર જબ મૂસા જ્યારે નીકળે છે મદિયન તરફ જાય છે ત્યારે દુઆ કરે છે, પરવરદિગાર તું હવે મને રસ્તો બતાવ, હું ક્યાં જાઉં. બસ મક્કાથી નીકળે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, કુફા તરફ જાય છે, કારણ કે મુસ્લિમ ઇબ્ને અકીલનો કાગળિયો આવી ગયો હોય છે કે તમે આવતા રહ્યો આ તરફ. રસ્તામાં સમાચાર મળે છે કે મુસ્લિમ ઇબ્ને અકીલને મારી નાખ્યા. બસ એક નક્કી કરે છે કે પાછા ફરીને મદીના તરફ જાય. ત્યારે હુરે રોકી અને એને કરબલા તરફ લઈ જાય છે. વિગત બયાન હુરની રાતના કરીશ. બીજી રાતના જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાની જમીન આગળ પહોંચે છે ત્યારે એકાએક ગોરો એનો ઊભો રહી જાય છે. ઇમામ હુસૈન ગોરા બદલાવી અને કોશિશ કરે છે પણ ગોરો આગળ વધતો નથી. ત્યારે મૌલા ફરી અને પૂછા કરે છે કે આ જમીનનું નામ શું છે, આ જમીનનું નામ શું છે. માણસો આગળ વધીને નામ દેવાનું ચાલુ કરે છે. આ જમીનને શતુલ ફુરાત કહે છે. મૌલા કહે છે નહીં, કોઈ બીજું નામ છે. આ જમીનને નૈનવા કહે છે. મૌલા કહે છે નહીં, કોઈ બીજો નામ છે. ત્યારે એક અવાજ આવે છે, આ જમીનને કરબલા કહે છે. ત્યારે ઇમામ ગોરામાંથી ઉતરી ઇન્ના લિલ્લાહ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. અબ્બાસ ઉતારો બધાને, અમારા ખૈમાઓ અહીંયા બાંધો. આ જમીન છે જેના ઉપર મારી અને તારી મયત દફનાવવામાં આવશે. અને લાનતુલ્લાહ અલલ કૌમ અઝ્ઝાલિમીન. માતમ હુસૈન. मुहर्रम का महीना बर्बाद हुए मैं आवाज़ कर वो बला उजरा मदीना बर्बाद हुई मैं. एक दिन था कि इस शहर की करती थी मैं शाही और आज तबाही और आज तबाही. बेगुस्ल परा मोहर नबूवत का नगीना बर्बाद हुई मैं आबाद हुई वो बला उजरा मदीना बर्बाद हुई मैं. किस लाश पे रो किसे छोड़ूं मैं बरादर. लाशें हैं 72 लाशें हैं 72. हद ये है कि रोने की इजाजत भी मिली ना बर्बाद हुई मैं आबाद हुई वो बला उजरा मदीना बर्बाद हुई मैं. असगर का गला भाई का सर सीना-ए अकबर सब गोहरो चादर सब गोहरो चादर इस दश्त में लूटा गया ज़ैनब का खजीना बर्बाद हुई मैं आबाद हुई उजरा मदीना बर्बाद हुई मैं. एक आग है खैमों में कयामत
رحمت کا سما ہے غازی تو کہاں ہے غازی تو کہاں ہے دیکھو تو ردا چھین گیا شمر کمینہ برباد ہوئی میں آباد ہوئی کرب و بلا اجرا مدینہ برباد ہوئی میں آباد ہوئی کرب و بلا اجرا مدینہ برباد ہوئی میں. سورۃ مبارک الفاتحہ.